नमस्कार मित्रों गई काले आपने फेरेडेનો નિયમ જોયો છે અને ફેરેડેનો નિયમ આપણને પ્રેરિત ईएमएफ કોઈપણ બંધ પરિપથનું ગૂંચળાનું પ્રેરિત ईएमएफ નું મૂલ્ય કેટલું હશે E is equal to minus n delta phi भाग्या डेल्टा डी। आ मित्रों सरेराश ईएमएफ सरेराश ईएमएफ E is equal to minus n डेल्टा phi भाग्या डेल्टा डी। ईएमएफ નું તત્કાલીન મૂલ્ય E is equal to minus n into d phi by dt। मित्रों नियम एवो है कोईपण बंध परिपथमो प्रेरित थतु ईएमएफ तेनी साथे संकळायेला चुंबकीय फ्लक्सना फेरफाરના समय दरना ऋण मूल्य જેટલું હોય આને કહેવાય ફેરેડેનો નિયમ। પણ મિત્રો આની અંદર એક નેગેટિવ સાઇન આવે। આ નેગેટિવ સાઇન જે છે એ મિત્રો લેન્ઝના નિયમની હાજરી સૂચવે। મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો। આનો અર્થ મિત્રો એવો થાય કે ફેરેડેનો નિયમ જે છે એ પ્રેરિત ईएमएफ નું મૂલ્ય આપે। જ્યારે આ ईएमएफ ની દિશા કઈ હશે તો એ દિશા લેન્ઝના નિયમની મદદથી મળે। અને મિત્રો લેન્ઝનો નિયમ શું છે तो ऊर्जा संरक्षणના નિયમનું એક વિશિષ્ટ કથન છે। કુદરતની અંદર જે તે ક્રિયાઓ ચાલે છે એ ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે। તો પછી આ ઘટનાની અંદર પણ ઊર્જા સંરક્ષણનો નિયમ કેવી રીતે પડાય એ સમજાવવા માટે મિત્રો આપણે આજે લેન્ઝના નિયમને ભણી રહ્યા છીએ। તો મિત્રો બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। માની લો तो मारी पास एक गुचड़ू है। मान लीजिए कि विद्युत प्रवाहनी एक लूप है, एक गुचड़ू है। यानी सामे मान लो कि मैं एक मैग्नेट मूकी लो छूं અને મેગ્નેટનો આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજજો। હવે જ્યારે આ મેગ્નેટને હું v જેટલા અચળ વેગથી અચળ વેગથી જ્યારે લૂપ તરફ ગતિ કરાઈ એટલે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થશે। લૂપની અંદર પ્રેરિત ईएमएफ નું નિર્માણ થશે। આપણે બધા જાણીએ છીએ ફ્લક્સનો ફેરફાર થશે તો વિચાલક બળ પ્રેરિત થશે। મિત્રો જેમ જેમ હું મેગ્નેટને વધારે નજીક લઈ જઈશ તેમ તેમ આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધશે। चलो ओके। तो मित्रों मानी लीजिए कि જ્યારે હું આ મેગ્નેટને એનો ઉત્તર ધ્રુવ લૂપ તરફ રાખી અને ગતિ કરાવું છું ત્યારે આ ગુચડાની અંદર માની લઈએ કે વિચાલક બળ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જેથી આ લૂપની અંદર માની લો કે વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં થાય। મિત્રો ધ્યાનથી સાંભળો। આની અંદર વિચાલક બળ પ્રેરિત થવાનું કારણ કે ફ્લક્સ વધી રહ્યું છે। વિચાલક બળ પ્રેરિત થશે અને હું ધારું કે માની લઈએ કે આની અંદર વિચાલક બળ એવી દિશામાં પ્રેરિત થાય છે કે જેથી આ લૂપમાં વહેતો પ્રવાહ માની લો કે વિષમઘડી દિશામાં છે। તો મિત્રો વિષમઘડી દિશા એટલે આ પ્રકાર થશે। આ વિષમઘડી દિશા થઈ સમઘડી થઈ સમજો એમને સાંભળશો નહીં માત્ર આ દિશા જે મેં વિદ્યુત પ્રવાહની દિશા દોરી છે એ વિષમઘડી દિશા કહેવાય। આ સમઘડી દિશા તો હું ધારું છું કે માની લો કે આની અંદર વહેતો પ્રવાહ જે છે એ માની લો કે વિષમઘડી દિશામાં છે અને એ વિષમઘડી દિશા આમ થશે। મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે મેં એવી ધારણા કરી છે કે માની લઈએ કે આ મેગ્નેટનો ઉત્તર ધ્રુવ લૂપ तरफ राखी v જેટલા
જેટલા વ્યક્તિ જ્યારે ગતિ કરાવું છું ત્યારે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો વધારો થશે અને પરિણામે એની અંદર વિચાલક બળ પ્રેરિત થશે। આ પ્રેરિત વિચાલક બળને કારણે માની લો કે આમાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં છે અને મિત્રો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય, વિષમઘડી દિશામાં વહેતો પ્રવાહ હોય તો પછી આ ગુચરાનો ચુંબક તરફનો છેડો જે છે એ હંમેશા ઉત્તર ધ્રુવ તરીકે વર્તવાનો। બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી સમજો, જો હું આ મેગ્નેટને આનાથી દૂર લઈ આની આ મારી આપણી પાસે લૂપ છે, આ લૂપ છે, એની સામે આ મેગ્નેટ છે, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે। હવે મિત્રો આ જ મેગ્નેટને માનો કે હું લૂપથી દૂર લઈ, જ્યારે હું લૂપથી મિત્રો એને દૂર લઈ જઈશ ત્યારે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટશે અને આપણે મિત્રો ફેરાડેના પ્રયોગોની અંદર જે પ્રયોગો હતા એના ઉપરથી કે મેગ્નેટને નજીક લઈ જવામાં આવે છે તો જે દિશાની અંદર ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મળે છે અને મેગ્નેટને દૂર લઈ જવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનું જે કોણાવર્તન છે એ બંને કોણાવર્તનો ઉલટ દિશામાં। તો મિત્રો અહીંયા શું થાય છે, મેં મેગ્નેટને v જેટલા વ્યક્તિ લૂપથી દૂર લઈ ગયો તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટવા અને મિત્રો જો ઘટાડો થાય તો હું માની લઉં કે આની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ સમઘડી દિશા અને સમઘડી દિશા થાય તો મિત્રો આ લૂપનો આ મેગ્નેટ તરફનો છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તવાનો। તો મિત્રો આ બે ચિત્રો શું સૂચવે છે એ જુઓ। જો હું સાચો હોઉં અને ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર કામકાજ થતું હોય તો પછી આ વસ્તુ સાચી હશે અને જો ઊર્જા સંરક્ષણનો નિયમ એ વસ્તુને સ્વીકારશે નહીં તો પછી હું તમને કહીશ કે ભાઈ આ ઘટનામાં ઊર્જા સંરક્ષણનો નિયમ પડાતો નથી। તો મિત્રો જો જરા કે જો મેગ્નેટને હું શરૂઆતનો લૂપ તરફ લઈ ગયો એટલે ચુંબકીય ફ્લક્સમાં વધારો થયો અને આ લૂપની અંદર વિચાલક બળ એવી દિશામાં પ્રેરિત થયું કે જેથી લૂપની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં મળે અને વિષમઘડી દિશામાં મળે તો પછી આ લૂપનો મેગ્નેટ તરફનો છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે। બરાબર મિત્રો વિચારો, જો મિત્રો આનો આ તરફ મેગ્નેટ તરફનો છેડો ઉત્તર ધ્રુવ બનતો હોય અને મેગ્નેટ તો ઉત્તર ધ્રુવ છે તો ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વચ્ચે શું થાય તો ક્યાં આકર્ષી બદલાય? ખ્યાલ આવે છે તમને? તો આની અંદર મિત્રો ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે જેથી એ મેગ્નેટની ગતિનો વિરોધ કરે છે એવું હું કહી શકું। હવે મિત્રો નીચેનું ચિત્ર ચેક કરો, જો હું મેગ્નેટને દૂર લઈ ગયો આની અંદર ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થયો તો મિત્રો આની અંદર જે વિચાલક બળ પ્રેરિત થયું એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થયું એ ચુંબકીય ક્ષેત્રના કારણે આની અંદર વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ આપણને સમઘડી દિશામાં મળ્યો તો એ વખતે આ લૂપનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તવાનો। તો મિત્રો આ દક્ષિણ ધ્રુવ છે, મેગ્નેટ દૂર જઈ રહ્યું છે, જોજો જરા। હવે ઉત્તર અને દક્ષિણ વચ્ચે શું હોય તો કે આકર્ષી બળ। મિત્રો ધ્યાનથી સમજો, પણ મેગ્નેટ દૂર જાય, મેગ્નેટ દૂર જઈ રહ્યું છે, અહીં કડી મેગ્નેટ નજીક જઈ રહ્યું છે। જો મિત્રો આ મેગ્નેટ નજીક જઈ રહ્યું છે તો આનો ઉત્તર ધ્રુવ એ આનો ઓપોઝ કરવા, આનો અર્થ એ થાય કે અહીંયા આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે જેથી ચુંબકીય ફ્લક્સના વધારાનો વિરોધ થાય।
મેગ્નેટ તમે નજીક લાવશો એટલે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે, ઈએમએફ પ્રેરિત થશે, એની અંદર પ્રેરિત પ્રવાહ પસાર થવા માંડશે. પણ આ પ્રેરિત પ્રવાહની દિશા તમને એવી મળી કે જે દિશાએ આ મેગ્નેટની ગતિનો વિરોધ કર્યો. આનો અર્થ મિત્રો શું થાય? બરાબર ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે મેગ્નેટને નજીક લઈ જાઓ છો ત્યારે આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં પ્રાપ્ત થાય છે કે જેથી આ ગુચડાનું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સના વધારાનો વિરોધ કરે. હવે અહીંયા છે સમજો, મેગ્નેટ દૂર લઈ જતો તો ફ્લક્સનો ઘટાડો થશે, ચુંબકીય ફ્લક્સનો ઘટાડો થશે, ઈએમએફ પ્રેરિત થયું, પ્રેરિત પ્રવાહ મળ્યો. પણ પ્રેરિત પ્રવાહની દિશા એવી રીતે મળી કે જેથી મેગ્નેટ અને આનું ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચે આકર્ષણ બળ પેદા થયું. આનો અર્થ એવો કરો મિત્રો કે અહીંયા ચુંબકીય ફ્લક્સના ઘટાડાનો વિરોધ થાય. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. બીજી વાત કે આનો ઉત્તર છે અને આનો ઉત્તર છે. મિત્રો આ ચુંબકને જ્યારે હું આની નજીક લઈ જવા માંગીશ ને એટલે આનો ઉત્તર ધ્રુવ આનો ઓપોઝિટ કરવાનો. હું આને દૂર લઈ જઈશ, આનો દક્ષિણ ધ્રુવ છે, તો બંને વચ્ચે તો આકર્ષિત પ્રકારનું બળ હોય, આકર્ષિત પ્રકારનું હશે એટલે હું મેગ્નેટને આમ લઈ જઈશ તો પછી આ બળ પણ એનો વિરોધ કરવાનો. કારણ કે અહીં તો આકર્ષિત પ્રકારનું બળ છે અને હું મેગ્નેટને દૂર લઈ જઈશ તો મિત્રો જો અહીંયાથી મેગ્નેટ આમ લઈ જઈશ તો આ એનો વિરોધ કરશે, અહીંયાથી દૂર લઈ જઈશ તો આ વિરોધ કરશે. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો આનો અર્થ શું થયો કે જો આ મેગ્નેટને મારે ધીમે ધીમે આ ગુચડા તરફ લઈ જવો હોય તો મારે આ અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અહીં આકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. હું આ મેગ્નેટને ગુચડા તરફ લઈ જઈશ તો આસાનીથી નહીં જાય મિત્રો. મારે એના માટે કંઈક યાંત્રિક કાર્ય કરવું પડશે. કારણ કે આરે ઉત્તર છે અને આરે ઉત્તર છે, અહીં ગાડી આ દક્ષિણ છે, આરે ઉત્તર છે, એટલે અહીં ગાડી આકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે, અહીં ગાડી અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડશે. અને જો એ કાર્ય કરું તો એ જ કાર્યનું ઊર્જામાં રૂપાંતર થવાનું. મિત્રો બરોબર સમજો. એટલા માટે એવું કહેવાય છે કે લેન્ઝનો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમનું એક વિશિષ્ટ કથન છે. મિત્રો કદાચ માની લો કે આનાથી ઊંધું વિચારું, માની લઈએ કે આયો આપણો મેગ્નેટ, આરે માની લો કે ઉત્તર ધ્રુવ છે, બરાબર છે, અહીં ગાડી આપણું ગુચડું છે. હવે મિત્રો માની લીધું કે હું આ મેગ્નેટને આ બાજુ મેગ્નેટને આવી લઈ ગયો અને મિત્રો ધ્યાનથી માનો કે આની અંદર સમઘડી દિશામાં આની અંદર વિદ્યુત પ્રવાહ માનો કે આ દિશામાં પ્રેરિત થયો. હવે આવું થયું હોત મિત્રો તો શું થાત વિચારો? જો આવું શક્ય બન્યું હોત તો મિત્રો સીધી વાત છે કે મેગ્નેટનો ઉત્તર ધ્રુવ મેં ગુચડા તરફ રાખ્યો. હવે આની અંદર વિચાર પણ એવી દિશામાં પ્રેરિત થયું કે જેથી ગુચડાનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ બની ગયો. હવે મિત્રો દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વચ્ચે શું હોય તો કે આકર્ષી પ્રકારનું બળ. આ બંને વચ્ચે આકર્ષી બળ લાગે. આનો અર્થ મિત્રો શું થાય? માત્ર એક વખત આ મેગ્નેટને તમે ધક્કો મારો ને તો આપણો મેગ્નેટ ગુચડા તરફ ધીમે ધીમે પ્રવેગી ગતિ કરવાનો. અને જો પ્રવેગી ગતિ કરે તો મિત્રો માત્ર મારે ધક્કો જ મારવો પડે. કોઈ પણ પ્રકારનું યાંત્રિક કાર્ય કર્યા વગર હું અહીં ગાડીથી ચુંબકીય ઊર્જા પ્રાપ્ત કરી શકું. પણ મિત્રો આ વ્યવહારિક રીતે શક્ય નથી. કુદરત ના પાડે કે ઊર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થતું નથી. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો. લેન્ઝના નિયમની અંદર તમારે આ બે ચિત્રોને વ્યવસ્થિત સમજાવવા પડશે. અને મિત્રો એક વસ્તુ નક્કી છે, લેન્ઝનો નિયમ લખતી વખતે ખાસ ધ્યાન રાખો કોઈ પણ બંધ પરિપથની અંદર પ્રેરિત ઈએમએફ
अर्थात एનું ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં ઉત્પન્ન થાય કે જે ચુંબકીય તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. વધારો થતો હોય તો વધારાનો વિરોધ થાય, ઘટાડો થતો હોય તો ઘટાડાનો વિરોધ થાય. તો મિત્રો એક વસ્તુ બરોબર સમજી લો કે ફેરેડેનો નિયમ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપે, જ્યારે લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફ ની દિશા નક્કી કરે. અને મિત્રો એ છેવટે છે શું? ઊર્જા સંરક્ષણના નિયમનું એક વિશિષ્ટ કથન છે. તો મિત્રો આ બંને આકૃતિઓ જરા તમે તમારા નોટની અંદર દોરી લો, પછી હું આગળ શેર. હું આ પ્રશ્નની પીડીએફ ફાઇલ પણ તમને મોકલી દઉં છું મિત્રો. તમે એની બાજુથી તૈયાર કરવા માંડો. 2 ગુણનો પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર. ચલો મિત્રો, હવે આપણે થોડા આગળ જઈએ. મિત્રો બરોબર એક વાત વ્યવસ્થિત સમજી લો. માની લઈએ કે આપણી પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર, જેની દિશા બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરફ. મિત્રો બરોબર સમજવા જેવી વાત છે. આ ચુંબકીય ક્ષેત્ર બી બોર્ડના પૃષ્ઠને લંબ રૂપે અંદર તરફ. હવે મિત્રો આપણે જે ફેરેડેના પ્રયોગો જોયા, એ પ્રયોગોની અંદર માની લો કે આ એક લૂપ છે. એ લૂપ સાથે અહીં ગાડી આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે, અને હું આ લૂપની નજીક એક મેગ્નેટ રાખી આ મેગ્નેટને હું v જેટલા વેગથી ગતિ કરું. ફેરેડેના પ્રયોગો એમ કહે છે કે આ ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધશે, અને ચુંબકીય ફ્લક્સ વધતા આ ગૂંચળાની અંદર વિચાલક બળ પ્રેરિત થશે, અને વિચાલક બળ પ્રેરિત થતા એની અંદર આપણને પ્રેરિત પ્રવાહ મળશે. ચલો ઓકે. હવે મિત્રો આપણે ગયા લેક્ચરમાં કે આગળની ક્રિયામાં બધું જાણીએ છીએ એમ. હવે મિત્રો આ ઉત્તર ધ્રુવ છે, તો આની અંદર એવી દિશામાં જ વિચાલક બળ પ્રેરિત થશે કે જેથી ગૂંચળાનો મેગ્નેટ તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વળશે. ચલો ઓકે. હવે મિત્રો આની અંદર વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ આપણને પ્રાપ્ત થયો. તો મિત્રો આનો અર્થ એવો થાય કે આ વાહક તાર જે છે એ વાહક તારના કોઈ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાતો. આમાં થોડી બેટરી જશે. એ વાહક તારના કોઈ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાતો હોવો જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાવવા માટે મિત્રો એનો અર્થ એ થાય કે કશે બેટરી રચાતી હોવી જોઈએ. નહીં તો વિદ્યુતમાં દોડે કેવી રીતે? તો મિત્રો આને જો વિદ્યુત પ્રવાહ અહીંથી આમ વહે છે, એનો અર્થ એ થાય કે આ લૂપનો આ છેડો ધન પોટેન્શિયલ બની જતો હશે, અને આ છેડો ઋણ પોટેન્શિયલ બની જતો હશે. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો એ વસ્તુ હું તમને આનો સમજાવું કે માની લઈએ કે મારી પાસે એક વાહક તારનો ટુકડો, માનો કે આને P નામ પાડી નાખું છું, અને આ છેડાને માનો કે હું Q નામ પાડી દઉં છું. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે મારી પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર બોર્ડના પૃષ્ઠને લંબરૂપે લીધેલું છે, જેની અંદર એક PQ મેં વાહક તારનો સળિયો લીધો છે. હવે મિત્રો ધ્યાન રાખો, આ વાહક તારના સળિયાને હું v જેટલા વેગથી આ દિશામાં ગતિ કરું.
બરાબર મિત્રો ધ્યાનથી સમજી લો. હવે મિત્રો આ વાહકતા સુવાહકનું સંયોગ. હવે મિત્રો સુવાહકની અંદર હોય શું? વિચારો. સુવાહક પદાર્થના પરમાણુઓ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણ ધરાવે. તો આનો અર્થ એવો કરું કે મેં જે સળિયો લીધો એ સળિયાની અંદર ઇલેક્ટ્રોન અને ધન આયન. તો મેં આ જે સળિયો લીધો છે એ સળિયાને માન લો કે હું એક બસ ગણી લો, તો એની અંદર પેસેન્જરો કોણ છે? ધન આયનો અને ઇલેક્ટ્રોનો હશે. તો મિત્રો જ્યારે આ સળિયાને હું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરાવીશ ત્યારે એની અંદર રહેલા પેસેન્જરો છે એ પેસેન્જરો પણ v જેટલા વેગથી ગતિ કરશે. બરાબર મિત્રો ધ્યાનથી સાંભળો. ચુંબકીય ક્ષેત્ર અંદર સળિયો ગતિ કરે છે મારી પર, એનો અર્થ એ થાય કે આ સળિયામાં રહેલા તમામ પેસેન્જરો મીન્સ ધન આયનો અને ઇલેક્ટ્રોન્સ બધા v જેટલા વેગથી આમ ગતિ કરવા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. ખ્યાલ આવે છે મિત્રો? તો એનો અર્થ એ થાય કે મિત્રો જ્યારે આ વીજભાર v જેટલા વેગથી ગતિ કરશે ત્યારે એના ઉપર ચુંબકીય બળ લાગશે. તો મિત્રો આપણે આગળ શીખી ગયા ચુંબકીય બળ F = q કૌંસમાં સદિશ v ક્રોસ સદિશ v. કોઈ પણ વીજભાર ઉપર લાગતું ચુંબકીય બળ મને આ સૂત્ર અનુસાર મળે તો E = F = qvb * sin θ. θ કોણ છે? v અને b વચ્ચેનો ખૂણો. તો b તો અંદર તરફ છે, v આમ છે, પરસ્પર લંબ થયા તો sin 90 = 1. એનો અર્થ એ થાય કે આના ઉપર લાગતું ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ Fm = qvb જેટલું હશે. સળિયામાં રહેલા ધન આયનો અને ઇલેક્ટ્રોન ઉપર લાગતું ચુંબકીય બળ આ પ્રમાણે મળશે. હવે મિત્રો ખૂબ અગત્યનો એની દિશા. હવે મિત્રો જો આ લો આપણો સળિયો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, v ની દિશા આમ છે. તો મિત્રો આપણું જે સમતલ તૈયાર થશે એ સમતલ આમ તૈયાર થશે. આ સળિયો આ v ની દિશા છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, તો આ સમતલ આમ તૈયાર થવાનું. હવે મિત્રો મારો જમણો હાથ ફ્રી છે, હું આ સમતલ ઉપર આ સ્ક્રૂ મૂકી દઉં. સ્ક્રૂને ક્યાંથી ક્યાં ફેરવવાનો? v થી b તરફ. બરાબર સમજો? v થી b તરફ. હવે v આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે હું v થી b તરફ સ્ક્રૂને ફેરવી, v થી b તરફ સ્ક્રૂને ફેરવી તો સ્ક્રૂ ફરશે સમઘડી દિશામાં. અને સ્ક્રૂ જો સમઘડી દિશામાં ફરશે તો સ્ક્રૂ જશે અંદર. તો આનો અર્થ એવો કરું કે આમાં રહેલા જે ધન આયનો છે એ ધન આયનો ઉપર લાગતું ચુંબકીય બળ p થી q તરફ હશે. બરાબર મિત્રો સમજો? p થી q તરફ હશે. પણ મિત્રો ધન આયનો જે છે એ મૂવિંગ પાર્ટિકલ નથી. દળમો મોટા છે, કદમો પણ મોટા છે. પણ મિત્રો હવે ઇલેક્ટ્રોન વિચારજો કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ જો ધન આયનો ઉપર લાગતું બળ અધો દિશામાં હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એના કરતા વિરુદ્ધ દિશામાં હશે. એટલે મિત્રો શું થવાનું? આ સળિયો જે છે એ સળિયો જેમ જેમ આ તરફ ગતિ કરતો જશે તેમ તેમ આ p છેડા પાસે અહીં ઘણી બધા ઇલેક્ટ્રોન ભેગા થતા જશે અને એ જ પ્રમાણે નીચેના છેડા ઉપર બધો ધન વિદ્યુત ભાગ ખોતો જશે. ખ્યાલ આવે મિત્રો? હવે શું થયું મિત્રો? આ છેડા ઉપર બધા ઇલેક્ટ્રોન ભેગા થયા, નીચેના છેડા ઉપર બધા ધન આયનો ભેગા થયા. તો મિત્રો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે. ખ્યાલ આવે છે મિત્રો? આનો અર્થ શું થયો મિત્રો? આ જે વાહક સળિયો છે એ વન ટાઈપ ઓફ બેટરી, એ બેટરી બની ચૂક્યો. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હું ફરી કહું છું કે આ જે પ્રયોગો છે એ મિત્રો કોઈ પણ પ્રકારના વિદ્યુત કોષ વગર તમે વિદ્યુત પ્રવાહ મેળવી રહ્યા છો, તમે EMF મેળવી રહ્યા છો,
તો મિત્રો અંદર એ રચનાની અંદર કોક એવો સ્ત્રોત તો હોવો જોઈએ ને કે જે સ્ત્રોત ઇલેક્ટ્રોનને કે વીજભારોને ગતિ કરાવે. મૂળ મુદ્દો મિત્રો આ આપણે કશે વિદ્યુત કોષ તો જોડ્યો નથી, તો પછી એ રચનાની અંદર એવું કંઈક થતું હશે કે જેના કારણે એની અંદર કોક વિદ્યુત કોષ રચાતો હશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાતો હશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો. મિત્રો ઓકે છે મિત્રો, આ વસ્તુ સાથે રિલેટેડ એક થિયરી આપણને પાઠ્યપુસ્તકની અંદર છાપેલી છે જેનું નામ છે ગતિકીય EMF. મિત્રો આને ગતિકીય EMF જ કહેવાય. મિત્રો ધ્યાનથી કોઈ પણ આ બંધ પરિપથ નથી પડતો. કોઈ પણ બંધ પરિપથનું કોઈક ગતિના કારણે જો EMF પ્રેરિત થતું હોય, કોઈક ગતિના કારણે EMF પ્રેરિત થતું હોય, જો મિત્રો આનો પણ ગતિકીય EMF જ કહેવાય. અહીંયા તમે મેગ્નેટને ગતિ કરે તો ગતિકીય EMF છે. તો મિત્રો કોઈક ગતિના કારણે જ્યારે EMF પ્રેરિત કરવામાં આવે તો એવા EMF ને ગતિકીય EMF કહેવાય છે. અને આવા સળિયાની અંદર એ ગતિકીય EMF કેટલું હોય છે એ મારે સાબિત કરવું છે. તો મિત્રો ધ્યાન મિત્રો જો આપણી આકૃતિ તો તૈયાર છે. મિત્રો ધ્યાનથી હું જરા ચુંબકીય ક્ષેત્ર આવી બતાવું. ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ છે. એક મેં સળિયો લીધેલો છે. સળિયાની અંદર વીજભાર ઉપર કેવી રીતે ચુંબકીય બળ લાગે છે એ વાતો મેં તમને કીધી. હવે મિત્રો હું શું કરું છું, હું એક યુ આકારની વાહક ફ્રેમ, બરાબર મિત્રો ધ્યાનથી સમજો, એક યુ આકારની હું વાહક ફ્રેમ. હવે એ વાહક ફ્રેમને હું કેવી રીતે મૂકું છું, અહીંયાથી આવી એક યુ આકારની વાહક ફ્રેમ મેં આ સળિયા ઉપર આવી કરી. સળિયો તો સરકી શકે એવો છે. આ જો P Q R અને S. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. મારી પાસે આ P છે, આ Q છે, આ R છે અને આ S છે. હવે સળિયો V જેટલા વ્યક્તિ મારી તરફ ગતિ કરે છે. બિલકુલ મિત્રો સ્પષ્ટ છે કે ચુંબકીય ક્ષેત્ર દેખાવ તો આપેલા પૃષ્ઠ સાથે સંકળાયેલી છે. એને લંબ રૂપે અંદર તરફ જતી હશે. એટલે સળિયો જ્યારે V જેટલા વ્યક્તિ ગતિ કરશે ત્યારે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થશે. માની લઈએ કે આ સળિયો જે છે એ સળિયાની લંબાઈ L જેટલી છે. સળિયાની લંબાઈ માની લો કે L જેટલી છે અને અહીંયાથી આ સળિયા વચ્ચેનું અંતર માની લો કે x જેટલું હું ધારું. તો માની લઈએ કે મિત્રો આ t બરાબર t સમય સળિયો તો આગળથી આવતો હતો. મેં t બરાબર t સમય એ પરિસ્થિતિ મેં બતાવી. તો મિત્રો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે એ મારે ફ્લક્સ શોધવું છે. તો મિત્રો ધ્યાનથી t બરાબર t સમય જોજો હો, t બરાબર t સમય ચુંબકીય ફ્લક્સ તો મિત્રો આપણે ફ્લક્સનો નિયમ જાણીએ છીએ. ફ્લક્સ phi is equal to b dot સદિશ a. આ ફ્લક્સ તો ફ્લક્સ phi is equal to b into a into cos theta. હવે થીટા કોણ છે તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો. હવે મિત્રો ધ્યાન, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે આપેલા પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કો તો બહાર તરફ લઈ શકાય, કો તો અંદર તરફ લઈ શકાય. એટલે સદિશ a અને સદિશ b એકબીજાને પેરેલલ થવાના. સદિશ a અને સદિશ b એકબીજાને પેરેલલ થવાના. θ is equal to 0. સદિશ b is parallel સદિશ a, therefore θ is equal to 0. therefore flux phi is equal to b into a. b કોણ છે ચુંબકીય ક્ષેત્ર. એ કોણ છે t બરાબર t સમયે આ p q r s તમને જે લંબચોરસ જેવું દેખાય છે એનું ક્ષેત્રફળ. તો મિત્રો આવું હતું. flux phi is equal to b
ગુણ્યા PQ RS નું ક્ષેત્રફળ. તો therefore flux phi is equal to PQ RS નું લંબાઈ કેટલી l, અહીંથી આ અંતર કેટલું x, તો b l into x. ફ્લક્સ સમય સાથે બદલાય છે તો ક્યાં, કારણ કે સળિયો ગતિમાં. ખ્યાલ આવે છે તમને? હું શું કહું છું કે ફ્લક્સ, આ જે ફ્લક્સ છે આ t સમય ફ્લક્સ છે. હવે જેમ જેમ સળિયો આમ આવશે તેમ તેમ ફ્લક્સમાં ફેરફાર થશે, ફ્લક્સ ઘટશે. તો મિત્રો આપણને ફેરેડે શું કહે છે, આ સળિયાનો પ્રેરિત EMF E is equal to minus d phi by dt. જે તે સમય તો E is equal to minus d by dt into L b L into x. તો b તો બદલાવાનો નથી, આ લંબાઈ તો બદલાવાની નથી, બદલાશે કોણ, આ રહ્યું અંતર x. તો E is equal to minus b L into dx by dt. तो therefore E is equal to minus b L into d. મિત્રો બરોબર ધ્યાનથી, આ નેગેટિવ સાઇન તો મિત્રો શું સૂચવે છે, લેન્ઝના નિયમની હાજરી, કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં પ્રેરિત થશે કે જે ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરશે. એટલે તમે અહીં નેગેટિવ સાઇન ના લો તો પણ ચાલે. થિયરીમાં તમે પણ ધ્યાનથી સમજજો, આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં નિર્માણ થશે કે જે સળિયાની ગતિનો વિરોધ કરશે. ફ્લક્સના ઘટાડાનો, ચુંબકીય ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે એવી દિશામાં જ EMF પ્રેરિત થશે. નહીં તો ઊર્જા સંરક્ષણનો નિયમ ના મળે. તો મિત્રો b L into v, v કોણ છે, તો કે v is equal to dx by dt is equal to સળિયાનો. તો મિત્રો આ એક બેકગ્રાઉન્ડની થિયરી છે. વ્યવસ્થિત રીતે હું તમને પીડીએફ આજે તો મોકલી દઉં. ગઈકાલે મિત્રો શું થયું કે મેં વિડિયો તો ઉતાર્યો, 45 મિનિટ સુધી ભાષણ આપ્યું. હકીકત થઈ એ કે 22-23 મિનિટે વિડિયો બંધ થઈ ગયો. એટલે મિત્રો પછી તો એક વખત આ બોલ્યા પછી બીજી વખત બોલવાનું થાય એટલે મિત્રો ખરેખર ખૂબ કષ્ટ પડે. મિત્રો એમાં તો એક મોબાઈલ તો ટેબલ ઉપર, આ મોટું ટેબલ મૂકેલું સામે તમારે, બરાબર, હવાઈ અને મોબાઈલ નીચે પડી ગયું. એટલે મિત્રો કેટલીક પરિસ્થિતિઓ એવી થાય છે કે ગઈકાલે વિડીયો મૂકવો હતો મારે, પણ પછી મૂડ જ ના આવે. એટલે મિત્રો ધ્યાનથી તમારી સામે આની એક બે માર્કની થિયરી, એટલે આજે તો બધી પીડીએફ સાથે મૂકી દઉં તમારી સામે. તો તમે તમારા ચોપડાની અંદર એની આ બે ગુણની થિયરી અનેક વખત પરીક્ષામાં પૂછી ચૂકી. તો મિત્રો થોડી નોંધ કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જો મિત્રો આની અંદર વિદ્યુત પ્રવાહ, પ્રેરિત પ્રવાહ, હવે આપણે આ બેટરી રચી દીધું, આ બેટરી રચી ગઈ એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ જે છે અહીંયાથી આમ જશે, પોઝિટિવ થી નેગેટિવ. આ પ્રેરિત પ્રવાહ, તો મિત્રો આ ચિત્રની અંદર તમારે પ્રેરિત પ્રવાહ પર બતાવવો પડે. એક મિત્રો મને વાત યાદ આવી છે એટલે કહું છું, તમે જે 1 થી 5 ના ટેસ્ટો લખ્યા છે ને એ ટેસ્ટો મેં તપાસી નાખ્યા છે, મેં તમને મેસેજ મોકલ્યો છે. હવે મિત્રો યાદ રાખજો કે કેટલા છોકરાઓ એવા છે કે જે લોકો માત્ર સમીકરણો જ લખે. હવે 3 ગુણની થિયરી હોય તો મિત્રો તમારે થોડું ઘણું વર્ણન એની અંદર લખવું પડે. હવે તમે લૂપનો પ્રશ્ન લખો છો, પ્લસ સમાંતર જોડા, અવરોધના સમાંતર જોડાનો પ્રશ્ન લખો છો, પેલી કેપેસિટરની ઊર્જાનો પ્રશ્ન લખ્યો, તો માત્ર સૂત્રો નહીં ચાલે, માર્ક આપી નાખશે. તમારે કંઈક એનું થોડું ઘણું વર્ણન અંદર લખવું પડશે.
એટલે મિત્રો આ પ્રકારની એક મને ખામી લાગે છે, એટલે એની અંદર તમે આ દાખલાઓની અંદર ચાલો, દાખલાઓની અંદર કોઈ વર્ણન લખવાની જરૂર નથી. ચલો મિત્રો ધ્યાનથી અહીં ગાડી છે ને, આ જો આ સળિયામાં વીજભાર ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાય છે ને, એટલે ગતિ કરશે, અને ગતિ કરશે તો મિત્રો કાર્ય કરવું પડશે આપણે. તો મિત્રો ધ્યાનથી આપણે કાર્યનું સૂત્ર જાણીએ. કાર્ય W બરાબર V * Q. કાર્ય W બરાબર V * વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એકમ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો Q વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું, અને એ ઊર્જાએ થાય. તો મિત્રો ધ્યાનથી W = હવે V ની કિંમત તો જાણીએ છીએ, = LBLV * Q. તો મિત્રો જો W/Q = BL * V બરાબર આપણો પ્રેરિત યાદ. મિત્રો એક બીજી વાત છે આની અંદર કે શું આ ક્રિયાની અંદર ઊર્જા સંરક્ષણનો નિયમ પકડાય? તો વાત તો એમ સાચી જ છે કે ભાઈ આ ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર જ કોણ કરે, પણ મારે સાબિત કરવું કે તમે જે આ સળિયાને આ દિશામાં લાવશો એટલે તમે યાંત્રિક કાર્ય કરશો, એને લાવવા માટે તમારે યાંત્રિક કાર્ય કરવું પડશે. મિત્રો તમે આ સળિયાને જેમ જેમ તમે આ બાજુ લાવતા જશો ને તો ફ્લક્સના ઘટાડાનો વિરોધ થશે, અર્થાત સળિયો જે આ દિશામાં ગતિ કરે છે તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં પેદા થશે કે જે સળિયાની ગતિનો વિરોધ કરશે. અને જો સળિયાની ગતિનો વિરોધ થાય તો મિત્રો આ સળિયાની અંદર આ એની વિરુદ્ધ દિશામાં બળ લાગે, અને સળિયાની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ મિત્રો એ બળને કહેવામાં આવે છે લેન્જ બળ. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો. હવે સળિયો L લંબાઈનો છે, એની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તો મિત્રો એના ઉપર લાગતું જે રેન્જ બળ છે એ F = ILB જેટલું. મિત્રો એમ્પિયરનો નિયમ યાદ કરો. પ્રવાહધારી તાર ઉપર લાગતું ચુંબકીય બળ F = IR ક્રોસ સદિશ P. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં પેદા થશે કે જે સળિયાની ગતિનો વિરોધ, ફ્લક્સના ફેરફારના ઘટાડાનો વિરોધ કરશે, એવી દિશામાં તેના ઉપર આ ચુંબકીય બળ લાગશે. આ બળનું નામ છે મિત્રો લેન્જ બળ. જો મિત્રો હું સાબિત કરું છું કે અહીં ઊર્જા સંરક્ષણનો નિયમ કેવી રીતે પડાય. વિદ્યુત પાવર, તમે જે યાંત્રિક પાવર ખર્ચશો એટલો ને એટલો વિદ્યુત પાવર પેદા થતો હોવો જોઈએ, અથવા તો એટલો ને એટલી ઉષ્મીય પાવર પેદા થતો હોવો જોઈએ. નહીં તો પછી આપણે કહી શકીએ કે ભાઈ અહીં ઊર્જા સંરક્ષણનો નિયમ પડાતો નથી. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો, અને એ પણ તમને બે ગુણની થિયરીમાં પૂછી શકે છે મિત્રો, એટલે બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો હું પહેલા મિકેનિકલ યાંત્રિક પાવરની વાત કરું. જો યાંત્રિક પાવર, હવે મિત્રો 11મા ધોરણની અંદર યાંત્રિક પાવર જેને આપણે મિકેનિકલ પાવર કહીએ છીએ = આમ તો સૂત્ર છે W/T, કાર્ય ભાગ્યા સમય. મિત્રો આપણે આના ઉપરથી બીજું સૂત્ર આવો E = F × D by E = F × V થાય. F × V. હવે મિત્રો જો આ સળિયા ઉપર લાગતું જે લેન્જ બળ છે કે જે ગતિની વિરોધ દિશામાં, એટલે આ સળિયાને આ તરફ અચળ વેગથી લાવવા માટે મારે આટલું બળ આની વિરુદ્ધ દિશામાં લગાવવું પડતું હશે. એટલે શું થશે, હું આ મિકેનિકલ પાવર શોધવા માંગુ છું. Pm = F ની જગ્યા ઉપર મૂકું ILV × V. આવું થશે, ILV × V આવું થશે. આને સમીકરણ નંબર 1 આપો. હવે મિત્રો
સંખ્યાની અંદર ઈએમએફ પેદા થાય E = BLV છે મિત્રો ધ્યાનથી આ સંખ્યામાં જે પ્રેરિત ઈએમએફ હતું એ આટલું હતું તો મિત્રો આ પ્રવાહ કેટલો હશે તો પ્રવાહ I = E/R લેવું અથવા આપણી ચોપડીએ સ્મોલ r લીધો છે તો હું સ્મોલ r હા મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે તમે જે આ બંધ લૂપ વિચારો છે એનો અવરોધ આપણે સ્મોલ r ગણ્યો મિત્રો બરોબર ધ્યાનથી આપણો આ બંધ પરિપથ તૈયાર થયો તો એનો જે અવરોધ છે એ અવરોધ આપણે સ્મોલ r લીધો અને સળિયાની જ્યારે ગતિ થાય ત્યારે આનું ક્ષેત્રફળ ઘટશે છતાં પણ એનો અવરોધ બદલાતો નથી એવું આપણે ધાર્યું તો મિત્રો I ની કિંમત પ્રેરિત પ્રવાહ માટે તો EMF ની કિંમત તો જાણું તો I = BLV સ્મોલ r થશે તો મિત્રો I ની કિંમત આમાં મૂક્યું તો મારી પાસે મિકેનિકલ પાવર આવી જશે તો PM I ની કિંમત મૂકું છું BLV સ્મોલ r LBV તો PM મિકેનિકલ પાવર = જો આ બધા અહીંયા પદો છે તો L2 B2 V2 ભાગ્યા સ્મોલ r તો મિત્રો આ શું છે મિકેનિકલ પાવર તમે જે સંખ્યાને આ દિશામાં લાવવા માટે કાર્ય કરો છો એ મિકેનિકલ પાવર છે એકમ સમયમાં તમે આટલી ઊર્જા ખર્ચશો હવે મિત્રો હવે જો ઊર્જા સંરક્ષણ નિયમનું પાલન થતું હોય તો આટલી ઊર્જા આ પરિપથની અંદર ઉષ્મીય સ્વરૂપે પ્રગટ થતી હોવી જોઈએ નિર્માણ થતી હોવી જોઈએ તો મિત્રો ઉષ્મીય પાવર આપણે જાણીએ ઉષ્મીય પાવર તો ઉષ્મીય પાવર ને હું PH કહું PH અથવા તો જૂલ ઉષ્મા પરથી PJ કહું PJ ઉષ્મીય પાવર જો મિત્રો ઉષ્મીય પાવર PJ = I2 × R થાય ઉષ્મીય પાવર કેટલો થાય I2 × R હવે I ની કિંમત તો તૈયાર પડી તો E = મિત્રો ધ્યાનથી B2 L2 V2 ભાગ્યા R2 * પાછો આવ્યો એક આર કેન્સલ તો E = આપણી પાસે B2 L2 V2 ભાગ્યા R મિત્રો ધ્યાનથી આ ઉષ્મીય પાવર આટલો થશે તો મિત્રો જો મિકેનિકલ પાવર અને ઉષ્મીય પાવરની કિંમત એક જ છે આનો અર્થ શું થાય કે અહીંયા આ ઘટનાની અંદર ઊર્જા સંરક્ષણનો નિયમ પડાય બીજી એક વાત જો હું એમ કહું છું કે મારે આની અંદરથી જે વિદ્યુત પાવર મળે માની લો કે ઉષ્માનો મારો નથી અને મારે આ યાંત્રિક ઊર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરવું તો મિત્રો ધ્યાનથી વિદ્યુત પાવર કેવો હોય તો વિદ્યુત પાવર ઇલેક્ટ્રિકલ પાવર છે PE = V × I થાય ઇલેક્ટ્રિકલ પાવર કેટલો હોય V × I છે આપણે આગળ ભૂતકાળમાં જાણીએ છીએ E = પ્રેરિત EMF * પ્રેરિત પ્રવાહ તો EMF ની કિંમત જાણો તો PE = BLV અને પ્રવાહ r પ્રવાહ BLV સ્મોલ r તો મિત્રો જો સાદું પાડું therefore PE = B2 L2 V2 ભાગ્યા કેપિટલ R સમીકરણમાં જોયું મિત્રો જો મિકેનિકલ પાવર ઉષ્મીય પાવર અને ઇલેક્ટ્રિકલ પાવર બધી કિંમતો એક સરખી જ છે આનો અર્થ શું થાય મિત્રો કે આ જે ઉદાહરણ તમને આપેલું છે એ ઉદાહરણ પરફેક્ટ ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર કામ કરે તો મિત્રો આ નાનકડી થિયરીઓ છે અને એ થિયરીઓની અંદર મિત્રો સૂત્રો તો બધા ખ્યાલ આવી જાય એવા છે એટલે મિત્રો બરોબર ચીવટતાથી હું જે PDF ફાઇલ તમને આજે મોકલું છું એ ફાઇલને વ્યવસ્થિત રીતે ચેક કરજો અને કોઈ સમસ્યા હોય તો મને WhatsApp પર જોઈન કરજો ચલો મિત્રો ઓકે છે તો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે
સૂત્રો તો ઘણા બધા દેખાય છે, પણ મિત્રો સાવ સહેલા છે. મિત્રો ફરી કહું છું, ફેરેડેનો નિયમ અને લેન્ઝનો નિયમ વ્યવસ્થિત રીતે સમજો. ફેરેડેનો નિયમ પ્રેરિત EMF નું મૂલ્ય અને લેન્ઝનો નિયમ પ્રેરિત EMF ની દિશા. ચલો ઓકે છે.